श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महाराण की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे भ्राता सेव्य स्वरूप की बताए वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु सुंदर शीतोपचार। गईकाले मोहिनी एकादशी, मोहिनी स्वरूप एનું વર્ણન કર્યું અને સમુદ્ર મંથન વખતે ઠાકોરજીએ અસુરોને ખાલી પેલું કરવા માટે અમૃત ન દેવું પડે એટલે જે મોહિની સ્વરૂપ ધારણ, જેના ઉપર શંકર ભગવાન પણ મોહી ગયા. અને મૂળ મોહ, આપણને બધાને મોહ બહુ છે, વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, સ્થાન ઉપર, રૂપ ઉપર. હજી આટલો બધો આનંદ કરીએ, સત્સંગ કરીએ, પણ હજી દીકરા ને વહુ ને બધામાં મોહ કેટલો બધો હોય છે. સેજ એ લોકોને કાંઈ થાય ત્યાં આપણે વિહવળ બની જાય છે. એટલે હજી આસક્તિ છૂટી નથી. જ્યાં સુધી સંસારમાંથી આસક્તિ ના છૂટે ત્યાં સુધી પ્રભુમાં આસક્તિ ના આવે. આજની તારીખમાં આપણને સંસારમાં જ એટલી આસક્તિ છે. તમે નાનો દાખલો લો. પરમ દિવસે ઓલા વૈષ્ણવ 2 જણા બિચારા ઉંમરવાળા આવ્યા હતા, 75-80 વર્ષના. જય શ્રી કૃષ્ણ. મેં કીધું હા જય. એ કે પેલા એવું થતું હતું કે ઠાકોરજી માં હવે પેલા જેટલું થતું નથી મારાથી. પેલા તો ફુવારાય, ફૂલ મંડળી, પછી ઓલા ખસના પંખાઓ, માળી ઇલાબેન બધું જ છે. પણ હવે વહુને અનુકૂળતા ઓછી કે છોકરાઓ નાના અને મારાથી થતું નથી. પેલા દાદા મને થોડી મદદ કરાવતા. હવે તો એમની ઉંમર ને તબિયત હિસાબે ઉપર નથી ચડી શકતા. તો મનમાં બહુ વ્યથા થાય કે બધું હોવા છતાંય આપણે પ્રભુને સન્મુખ નથી કરી શકતા, આપણે મનોરથ નથી કરી શકતા. પછી ગુરુદેવને ત્યાં ગયા, આંખમાંથી અશ્રુની ધારા જાય. જે કે બા કેમ બેહવા છો? બા કીધું ત્યાં તો બારે મેઘ ગંગા થઈ ગઈ. કેમ આટલા બધા વિહવળ છો? જે 35 વર્ષની હતી ઠાકોરજી ફૂસ થઈને આવ્યા, એકલી હતી. બધું જ મારા વાલાને 2 વાગ્યા સુધી કરતી, કારણ કે આ લોકો બધા ધંધા ઉપર ગયા, હું ને મારો ઠાકોર. કીર્તન એવા સરસ થાય, રાગમાં ગવાય. ફૂલ નકી મંડલી મનોહર બેઠે રસિક પિય પ્યારી. અને પછી અંદર જે ભાવના હોય તો ગાતી જાઓ ને, એ ભાવનાના અષ્ટસખાને યાદ કરતી જાઓ. તો સવારે 8:30 કે 8:15 ઠાકોરજી જાગ્યા હોય, 2 વાગ્યા સુધી હું ને મારો લાલો સામગ્રી અટકીમાં કરતી જાઉં, ફૂલ મંડળી ભરું, પીછવાઈ એવી લગાડો. હવે જે કશું જ નથી થતું. વહુ ને નાના છોકરા, એટલે કેવી રીતે કેવું? માળિયામાં બધું જ છે. આવો જીવવાનો શું અર્થ? પ્રભુને લાજ ન લડાવી શકીએ તો કે સેવા તો પહોંચું છું મારા વાલા, એમ તો સામગ્રી કરું છું,
હું રોટલી કરવા આવે, દાળ ભાત શાક સંભારો કઠોળ બધું કરું છું, તો આનાથી વિશેષ શું કામ મૂંઝાવ છો? તમારા લાલાને તમારા હાથનું હજી આરોગવું ગમે છે, તો સામગ્રી તો તમારા હાથે કરાવે છે, હજી જાગે જ તમારા હાથે, સ્નાન તમારા હાથે કરે, શ્રૃંગાર કરે છે, આરોગે છે, પોઢે છે, અનુસર કરો છો, તો આ બધું માનસીમાં કરો ને, હું કામ મૂંઝાવ છો? નજે જે હવે મને એમ થાય કે હવે આ ભૂતલ પર મારું કાંઈ કામ નથી, હવે વ્યર્થ હું ભાર રૂપ છું, મારા પ્રભુનું નથી લાડ લડાવી શકતી. જે કે આજ પછી ક્યારેય એવું ના વિચારો. પ્રભુ તમારા ભાવના ભૂખ્યા છે. તમે કીર્તન ગાઓ કે 4 ઓર ફુવારા છૂટે, એ કે તમને નાનો દાખલો આપું કે અન્નકૂટના દિવસોમાં તમે ગોદ બેઠે ગોપાલ સો કહત વ્રજવાસીઓ, અન્નકૂટની કીર્તન ગાતા હોય એમાં બધા સામગ્રીના નામ આવે, એમાં હજારો સામગ્રી હોય, તમે કરી શકો છો કે ના? પણ કીર્તનમાં તમે નામ લ્યો છો ને, એ સામગ્રી ત્યાં પ્રગટ થાય છે ને પ્રભુ રાજી થાય છે. જો તો તમને જે આ વિરહ થાય છે ને કે હું કાંઈ નથી કરી શકતી, તો ઠાકોરજી કહે છે કે તું યાદ કરસ ને એટલે મને એ ફુવારા ત્યાં પ્રગટ થઈ જાય, તું ચિંતા કરવા. તમારે ઠાકોરજી પધરાવ્યું ના, ઠાકોરજી તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. બા કોક આપણે ક્યાંય ગયા હોય ને એટલે તમે છોકરાઓને ભૂખ્યા ન રાખો ને, તો આપણા ઠાકોરજીને આપણે ભૂખ્યા નથી રાખતા ને. તો કે ના, એમ તો બધું, તો કે આનાથી વિશેષ શું જોઈએ છે? બાકી ઉંમર થાય છે, બધા અહીંયા પધરાવી જાય છે, ક્રમે ઓછો કરી નાખે છે. જે હવે અમને દૂધ ઘરની આજ્ઞા આપો કે ફીકાની આપો કે દૂધ મિશ્રી, અને અમે આપીએ છીએ કારણ કે અમે જોઈએ છીએ કે હવે અહીંયા સુધી ચાલીને નથી આવી શકતા, હાથમાં વોકર હોય, સાંભળી ન શકતા હોય, ચોખ્ઠું પહેરાતું ન હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, બોલે તો અમને ન સમજાતું હોય, તો અમે કઈ બા હવે તમારે શું કરવું છે? જે ચરણ સ્પર્શ કર્યા વિના તો હું મોઢામાં કઈ નહીં નાખું, અમે એમને કાંઈ નહીં, દૂધ મિશ્રી જરૂર. તો એના કરતા તો તમે આ બધું કરો છો. જે વ્યથા એ થાય છે, ખવાય છે ખરું, તો ઠાકોરજીનું કેમ નથી થતું? ઠાકોરજીનું કેમ નથી થતું? સામગ્રી કરો જ કે હા, કીર્તન કરો જ તો કે હા, પેલા જેટલા રાગબા નહીં પણ કરું છું. તમારો દીકરો પરણે મોટો થાય પછી એની વહુ વાલી લાગે તમે, હવે એની વહુને કરવા દો જેટલું કરે એટલું. પછી કૈલાબેન ઘર આવે ને તો રાજી થઈ કે હાશ, 6 મહિનાથી મનમાં વ્યથા થતી હતી કે કાંઈ થતું નથી, ખાલી ભૂતલ પર ભાર છું. હવે 75-80 થાય પછી આજે જાઉં કે કાલે જાઉં, શું ફેર પડે છે? પણ મારા પ્રભુને હું લાડ કેમ લડાવું? જો કેટલા બધા તત્સુખની ભાવના. પણ જે બધું સમજાવ્યું ને કે તમારા હાથનો સ્પર્શ જોઈએ છે, જે તમે આપો છો, પ્રભુ પધાર્યા ત્યારથી તમે સખડી ધરાવો છો, તો ત્યારથી બનાવે જ કોણ? તો કે હું. કેટલી વહુ છે? કે 2. એકેય બનાવે જ? તો કે ના, સવારે બધા કામમાં હોય છે. તો ઠાકોરજી કોની પાસે ને કોના હાથનું આરોગ્ય? મેં કે મારા હાથનું. આનાથી વિશેષ તમારે શું જોઈએ છે? પછી કેવું રાજી થઈ. ભલે મોટો દીકરો ને બહુ આય નથી રહેતા, બેંગ્લોર જ કોકવારે જ આવે,
અહીંયા બધા સાથે રહીએ છીએ. વહુને 3 છોકરા, 2 પોતે 5, 2 અમે 7, અને પેલા મારા ઠાકોરજી એટલે 8. ઘરમાં ઘણી વ્યથા છે બેન, એની મને અસર નથી થતી. મને મારા ઠાકોરજીનું ન થાય ને એનાથી ને હું બહુ વિહવળ થઈ જાઉં છું. મેં તો ઘરની વ્યથાને મનમાં નહીં લેવાની, ચાલે રાખે. સાક્ષી ભાવ, મેં જે કહ્યું છે, જ્યાં આપણે મૂંઝાઈએ ને ત્યાં એમ કહેવાનું સાક્ષી ભાવ, હું છું જ નહીં, હું તો ગોલોકમાં છું, પાછળથી જે થવું હોય આપણે ક્યાં જવું છે. એ કે બધું સમજીએ છીએ, પણ ઘણી વાર એવું થાય બેન. અમારા ઘરે પ્રભુની કેટલી કૃપા તમે જાણો છો. 3 માળનો બંગલો છે, 5 તો ગાડી છે, ડ્રાઈવર છે. પણ સવારે અમે જાતે કરીએ, શું કામ? ઠાકોરજીને ધરાવવાનું. હવે 2-3 શાક તો થાય જ. ઠાકોરજી પછવાડે, આને આ નહીં ભાવે, આને આ નહીં ભાવે. હવે પ્રસાદ લેવા બેસીએ, દીકરો આમ બધા કે બહુ ડાયો. હા, ડાયો. પીરસે. હવે જે શાક આપણને ભાવતું હોય ને એ એની વહુ નહીં ભાવતું હોય, તો પેલા એ બેની ડીશમાં એ બેને ભાવતું નહીં, ભાવતું અદકીમાં લઈ લે, અને એમાંથી થોડું થોડું અમારે થાળીમાં પીરસે. જેની યારે 2 રોટલી ન ખવાય. બીજા શાક હોય, નથી હોતા એમ નહીં. એ છોકરાઓને ભાવતો હોય એટલે એ લોકો એ લે. એટલે પછી અમારે દાળ ની યારે ખાવ. હવે કરોડો રૂપિયા જે અમારા કમાયેલા, અને જો બોલવા જાય તો એટલો મોટો ઝઘડો કરે કે ઘરમાં રહેવું ભારે પડે. પણ તમે કીધું એમ સાક્ષી ભાવ રાખીએ છીએ કે આપણે ક્યાં અહીંયા છીએ, અને જેમ કરવું એમ કરવા દો. પણ માં છીએ ને એટલે મન બહુ વ્યથા અનુભવે. અરે એ કે એનાથી આગળ તમને કોઈ બેન બેઠા હોઈએ બહાર, અને રસ્તે છે તો વટે માર્ગું કોઈ પાણી માગે, તો અમે 2 જણા હોઈએ એટલે એ 2 બેઠા હોય, તો દીકરો ઉભો થઈને કે તું તારે બેસ, હું આપું છું. આપણે તો કેવી મર્યાદા રાખાય, એ મર્યાદાનો મને વાંધો નથી, પણ આટલી હદ સુધી આમ. પછી પાછી મનમાં કહું સાક્ષી ભાવ, આ વ્યથા નહીં અનુભવવાની. ઘરમાં જે તાણો વાણો થાય ને નથી સહન થતો. પણ તમે શીખવાડ્યું કે સાક્ષી, મેં નથી શીખવાડ્યું, મેં તમારા વાલા આવી વ્યથાઓ બધાને ઘરમાં હોય એટલે જે કહ્યું આપણે સાક્ષી ભાવ રાખવાનો. અને મેં કીધું સાંભળો ગોદાવરી બા, તમે સાક્ષી ભાવ રાખશો ને તો તમને દુઃખ નહીં થાય. નહીં તો એ વ્યથામાં તમે પાઠ કરશો ને તો એ જ મજમાં આવશે. તમે ક્યાંક જાતા હશો ને તો રસ્તામાં જ વિચાર આવશે, અરે છોકરો ખાવામાં જે મા બાપ એને સુકામાં સુવાળી ભીને પોઢી પોતે મહા હેત વાળી દે. માની આ કિંમત, બાપની આ કિંમત. અને એવા ડરાવેલા રાખે, કઈ કહેવા જાય એટલે કે ન પોસાય તો જુદા. હવે 80 વર્ષે બીક એ લાગે કે આપણું કરે કોણ, આપણી ઉંમર, આપણી તબિયત. મેં કીધું જો આ તમે લો કે આટલું કર્યું આપણા બેયનું, એક વસ્તુ યાદ રાખીને જાઓ, મારી જેમ જે કહ્યું સાક્ષી ભાવ રાખવાનો. આપણે છીએ જ નહીં દુનિયામાં, આપણે ગયા પછી એને જે કરવું હોય કરે. એ કે પણ એને જે કરવું, પણ આપણને તાણું વાણું ના કરે ને, સ્વીકારી લ્યો. હવે કે આપણે આમ એમ જોવા જાય ને કે આજે
થોડું ચોથું શાક બનાવી દઈએ. ઘણું બધું છે, રહેવા દો. તબિયતે આપણને એવા કરી નાખ્યા છે. એક હિન્દી પિક્ચરનું ગીત છે, મજબૂરી ને જિસકો મારા ઉસકા કોન સહારા. આપણી ઉંમર ને તબિયત આપણી મજબૂરી છે. મેં કીધું બોલો સેવામાં તો આનંદ કરો છો, કે બહુ જ. મેં ઠાકોરજીને લાડ લડાવો છો, મને કે હા. બીજો એમાં ક્યાંય તમને એ કે ના, એમાં મારે જે કરવું એ કરો. છોડો ને, આપણે આસારી તો બાળી નાખવાના છે. રોટલી ની હારે દાળ ખાય કે શાક ખાય, હું ફેર પડે છે? છોડી દો. બોલવું બહુ સહેલું શીલાબેન, બહુ અઘરું પડે છે. એક ટેબલ ઉપર બેસવાનું, સાથે જમવાનું, અને દીકરો પીરસે ઊભો થઈને. આપણે હાથે નહીં લેવાનું. અને જે તાણો વાણો કરે છે, નથી સહન થતું. મેં સ્વીકારી લો. હવે તો હજી તમારા હાથ પગ નહીં હાલે, પલંગમાં આવશો. બહાર શું થાય છે તમને ખબર નહીં પડે. એક વૈષ્ણવ હતા નારણપુરામાં, કોઈના હાથનું પાણી નહોતું પીધું. કોઈના ઘરે જાય તો પ્રસાદ ન લે. પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીનું જ જોડ અને એનો જ પ્રસાદ લે. છેલ્લે ઓલા કામવાળા બાઈને એવાને લઈ આવ્યા, જેની જ્ઞાતિ મારે નથી કેવી. એને મેવો દે, ખવડાવી દો બાને. આંખમાંથી આંસુની ધારા જાય, મોઢામાં ઓલી મૂકે ચીકુ. જલ્દી ખાઓ, બીજું આપું? જેણે બીજા વૈષ્ણવના ઘરે પોતાના ઠાકોરજી સિવાય પ્રસાદ નથી લીધો, એની આ દશા છે. હું ગઈ ને એક દી ખવડાવતા હતા, એટલે ઈશારો કર્યો મને, તું ખવડાવ ને. એટલે મેં ઓલા બેનને કીધું, મને કે ના તમારે આ લાડ કરશે પાછા. અરે મેં કીધું ના ના, લાડ નહીં, પણ મારા મા જેવા છે ને, એટલે હું રાજી થાઉં. ત્યાં સુધી તમે બેસો ને ખુરશીમાં, તમે હવારના આમ નામ બો. એ કે આખો દી હું તો ઊભી ને ઊભી. મેરા બેસો બેસો મારવા બેસો. મને ચીકુ સેજ આમ કરીને દીધો, ગળો ઉતાર્યો, એક ચીકુ ખવડાવ્યું. આંખમાંથી આંસુની ધારા જાય. મને કે હવે જળ પા. એટલે એને જળ દીધું. સવાર લીલામ પહોંચી ગયા. મેં તો હાસ છેલ્લે વૈષ્ણવના હાથનો લઈ ગયા. એટલે મેં મારા વાલા ઘરે ઘરે માટીના ચૂલા છે. જો તમે ભલે લૌકિક કીધું, તમે બધી રીતે બરાબર હોય, તમે મારા કરતા બહુ મોટા વૈષ્ણવ, તો કે બસ આજે છે ને બધી વ્યથા કહી દીધી. જે 6 મહિનાથી એટલી વ્યથાઓ મનમાં આવેલા બેન, મને આજે તમે મને એક વાક્ય કહી દીધું, સાક્ષી ભાવ રાખો. મેં તો મેં નથી કીધું, હું કોણ કહેવા વાળી. વલ્લભ કે છે સાક્ષી ભાવ રાખો તો કોઈનું દુઃખ નહીં થાય. આજે અહીંથી ગયા ત્યાં રાજી થતા થતા ગયા. એના વર્કે એલા બેન બોલવું બહુ સહેલું જ, પણ અઘરું છે. તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ થે, તેરે કામ આવી. યુવાની ખર્ચી નાખી, બાળપણ પછી સીધો બુઢાપો આવ્યો, યુવાની આવી જ નહીં. કેમ? પૈસા ભેગા કરવાતા, કર લે. આવા બધા વૈષ્ણવો આવે ને, ભગવદીઓ પાછા, ભગવદીઓ. એને ઠાકોરજીના તત્સુખનો કેટલો વિચાર આવતો હતો કે જેને જઈને કહ્યું કે મારાથી હવે કશું થતું નથી, હું ભૂતલ પર ભારરૂપ છું. એ વ્યક્તિ જ્યારે 5 મિનિટ એમ કે મારે લૌકિક કરવી છે, મને મારું હૈયું ભરાઈ ગયું છે. બેન કહું કાંઈ વાંધો નહીં, કરો મારા વાલા, પણ બહુ નો તાણી ન કરતા, કારણ કે તમારો મારો બેયનો સમય, અને હું આ બધા માનતી. પણ આવા વડીલો જેને
દીકરી નહીં હોતી, જે આ વ્યથામાંથી પસાર થતા હોય છે, ત્યારે એમ થાય इस दुनिया में कितने गम है, मेरे गम कितने गम है. પેટના છોકરાઓ જે, અને હજી તો એ કે અમે બે બધું આપીએ છીએ ઘરમાં, બે ગવર્મેન્ટ સર્વન્ટ, બેયના પેન્શન આવે, બેયના વ્યાજ આવે, બધું ઘરમાં આપી દે છે. અમારી પાસે એક રૂપિયો ઈલાબેન નહીં હોતો, અમારે જોઈએ ત્યારે માંગીએ, ભાઈ 5,000 આપજે ને ભાઈ 10, કારણ કે પહેલેથી જ સમજણ નહોતી, બધું આપી દીધું. હવે અમે માંગીએ. મેં કીધું જો પૂર્વ જન્મના ઋણાનું બંધ હોય ને, આ બધું એ પ્રમાણે થાય, છોડી દો. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી, મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. કોઈ કાયમ યુવાન રહેવાનું નથી. આજે આપણા છોકરા આપણને આમ રાખે છે, એના છોકરા જોતા હશે, એને પછી એમ જ રહેવાનું છે, કદાચ એનાથી ખરાબ. મા બાપ ભલે કશું જ ના કે, પણ અંતર તો એનું દાજે દાજે ને દાજે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને અત્યારની પ્રજા એ કે એટલી હોશિયાર છે કે તમે એને પહોંચી જ ના શકો. મેં તો આપણે પહોંચવું નથી, અહીંથી હસીને જાઓ, નક્કી કરીને જાઓ, સાક્ષી ભાવ. એના વર્કે ગાંઠ બાંધી દીધી લાબે. જેમ રાખે પ્રભુ એમ રહેવાનું. હવે મનમાં કોઈ ફરિયાદ નહીં, મને ફરિયાદ કરવાની, ફરી ફરીને યાદ કોની? પ્રભુની. આ બધું તો જેટલું ઘૂંટશો ને એટલી વધુ વ્યથા થશે. અને દુનિયા એવી છે ને, તમે રોતા હશો કોઈ તમારી આ રોશે ને, તમે હસતા હશો તો હસશે. जब हमारे पास कुछ भी नहीं था तो हम पे हंसती थी दुनिया, जब हमारे पास कुछ भी नहीं था तो हमारे पर हंसती थी दुनिया, आज हमारे पास सब कुछ है तो हम पे जलती है दुनिया. આ બધા જીવનના તડકા છાયા છે. આસક્તિ તમને મેં કીધું કેટલી બધી દીકરા, મારો દીકરો આમ કરે છે, કોઈ મારું છે જ નહીં. મારો એક મોરલી વાળો છે, મોહનલાલ મારો, બાકી બધા મોહ પમાડે, એ બધા આજ સંસારના લોકો તમને મોહ જ પમાડશે. મોહ દૂર કરશે મોહનલાલ. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે મોહનલાલ જોઈએ છીએ કે આ બધા મોહ પમાડવા વાળા જોઈએ છે. એટલે વ્યથાઓ બને એટલી ઓછી કરવી. અને આ બધા દર્દ એવા છે જેટલા ઘૂંટો ને એટલા વધે. ભૂલી જાઓ, छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी, हम हिंदुस्तानी, हम हिंद. હમણાં તો જો આ બધું ચાલે છે તો અમે હિન્દુસ્તાનનું હોવાનું ગૌરવ છે. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એનું ગૌરવ છે. એનાથી વિશેષ ગૌરવ અમને અમારી સેના ઉપર છે કે પોતાના પ્રાણની પરવા કર્યા વિના અમારા પ્રાણ બચાવવા માટે એ આજે લડી રહ્યા છે. મા ભારતીને કાજે, પોતાની પ્રજાને કાજે, પોતાના દેશને માટે. આજે આવી સેનાને સેલ્યુટ કરવા સિવાય બીજું શું કરી શકીએ? એ બધા ત્યાં સીમાડે છે ને, એટલે આ 3 મણની તળાઈમાં હુતા છીએ, ગરમ ગરમ ખાઈએ છીએ અને ખોટા આવા વ્યર્થ ચિંતા કરીએ. આવો દીકરાના, અરે આવા જવાનના દીકરાઓની માઓને ધન્યવાદ, સેલ્યુટ. માં જણતો સૂરો જણજે, કા જણજે ભક્ત.
માં જળ તો સૂરો જણજે કાં જણજે ભક્ત, નહીતર રેજે વાંજળી મત ગુમાવીશ નૂર. આવા લોલીપોપ જેવા જણતી નહીં, તારું નૂર તારું તેજ ના ગુમાવીશ. શિવાજીની માં જુઓ, જીજીબાઈ, વિવેકાનંદ, અરે ભગતસિંહ, આવા બધાય આઝાદી અપાવી. આઝાદીના પાયામાં એ બધાય છે. અને ભણાવ્યા ઔરંગઝેબના કબ્બર હાથ. આજે આ બધાને ભણાવ્યા હોત ને તો આપણી પ્રજા સુરવીર વધુ થાત. સુરવીર છે તો સીમાડે ગયા જ છે, અને આપણે બધા તૈયાર છીએ. ભલે ઉંમર થઈ, પણ આ બોલવામાં તો ઉંમર નથી થઈ ને. અમે ભારતવાસી છીએ, એની અમને ખુમારી છે. દીકરો અમેરિકાથી ભલે ફોન કરે, આવતા રહ્યો અહીંયા. અરે જે માટીમાં રહીમાં છે, જે માટી છે, જળથી મોટા થયા છીએ, જેને અમને આવા બનાવ્યા છે, અમે કૃષ્ણના દેશના છીએ. અમે ભીરું થોડા છીએ કે મેદાન મૂકીને ભાગી જઈએ. અમારા વાળા લડે છે, પણ એના પાછળ પ્રાર્થના કરવા વાળા પાછળ અમે બેઠા છીએ. એ સુરવીરને સલામ. ઘણી વાર વાત ઊંધે દબાડે ચડી જાય, પણ કોઈ આવીને પોતાની વ્યથા કીધી હોય ને એટલે મન વ્યગ્ર હોય. કે ભાગવતમાં લખ્યું છે એવું જ બધું અત્યારે ચાલી રહ્યું છે. મન એટલે વ્યગ્ર થાય છે કે સંસ્કાર તો બધાને સરખા મળે છે, છતાંય કેમ છોકરાઓ આવું કરે છે? કળયુગ. જવા દો. શું કામ? કાંઈ પણ બોલશો તો ઘરમાં વ્યથા થશે, મનમાંથી કથા જશે, અને ઠાકોરજીની સેવામાં વ્યગ્રતા આવશે. પ્રભુને મજા નહીં આવે. હું તમને જમાડતી હોઉં અને બાજુવાળા માથાકૂટ થયો એટલે મારું મોઢું જરા, રોજ તમને આગ્રહ કરું, ના ના ગરમ એક રોટલી તો લ્યો છે, આ તમને ભાવે એવું ભીંડા બટેકાનું શાક છે, લ્યો ને થોડુંક લ્યો. એ દિવસે ઓલું જ મનમાં હોય એટલે એમને પીરશો, લો રોટલી. તમે કહો ના, પાછી મૂકી દો. શાક તો તમે તરત પૂછો, કેમ આજ તારો મૂડ આવો છે? હંમેશા સાક્ષી ભાવ રાખીએ. શરૂઆતમાં બહુ એવું થતું હતું, નથી રહેતો સાક્ષી ભાવ, રોવાઈ જાય છે, બોલાતો નથી. બોલવાની બીક શું કામ લાગે છે? આ ઉંમર આપણું કરશે કોણ? આ સર્વો એક શ્રી વલ્લભાધીશ. શબ્દોને બહાર મોકલતા પહેલા 2 વાર વિચાર કરજો. જ્યાં મૂંઝાવ ત્યાં મૌન રહેજો. મૌન એટલે કઈ હા જ નહીં, મૌન એટલે ના નહીં. મૌન એટલે અંદર બધી વ્યથા સહન કરીએ છીએ. અત્યારે બધાના ઘરે હાથ છે, બને એટલું ભગવત નામ લેશું તો આ વ્યથાઓ કોઈ આપણને અસર નહીં કરે. એક નાની વાત છે, 84,252 પણ મને બહુ ગમે છે. ગુસાઈજીના એક સેવક હતા, નામ તો હું ભૂલી જ જાઉં છું. હવે એના ઘરે સેવા બિરાજે. ગુસાઈજી આજ્ઞા આપે, આવતા જતા વૈષ્ણવનું સમાધાન કરવાનું, અને કરે. 2 માણસ આનંદથી રહે. હવે એકવાર એના વરને બહાર જવાનું, એટલે એને કહ્યું કે જે વૈષ્ણવ આવે ને એને તારા મહાપ્રસાદ લેવડાવવાનું. ઓલી કે હારો. એ કે આ ગલ્લો રાખ્યો છે, જેટલા આવે ને એટલા કાંકરામાં નાખવાના, એટલે હું આવું તો મને ખબર પડે.
તે કેટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે. ઓલી કે સારું. ઓલા વૈષ્ણવ તો કમાવા ગયા. આનું ગામના પાદરે ગામ ઓલું મકાન, એટલે આવતા જતા વૈષ્ણવ આવે, બધાનું સમાધાન કરે અને 8 આમની સેવા આવે, એનું સમાધાન કરે, સત્સંગ કરે અને ભાગવત સુધી એને વળાવવા જાય. હવે 1 મહિનો થયો. એના વરે કીધું હતું કે હું 15-20 દિવસે કે મહિને આવી જઈશ. હવે મહિનો થયો એટલે એ રાહ જોઈ કે હવે આવશે. એના વર આવ્યા, નાહી ધોઈને પ્રસાદ લીધો, ઠાકોરજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. સાંજે ભગવત વાર્તા કરવા બેઠા એટલે પૂછ્યું, આવતા હતા વૈષ્ણવ? હા. કેટલા આવ્યા? એ મન ક્યાં ગણતા આવડે છે? તમે કીધું એટલે કાંકરા નાખ્યા. એ કે લેતી આવજા. લઈ આવી. એમાં જેટલા વૈષ્ણવ આવ્યા તેટલા કાંકરા, 2 હીરા નીકળ્યા. ઓલા એ નો જોયા કાંકરા કેટલા છે, નો ગણ્યા, 2 હીરા. એ કે આપણો બેડો પાર થઈ ગયો. એ કે કા? એ કે આટલા વૈષ્ણવ આવ્યા હતા ને એમાં 2 હીરા જેવા હતા. એટલે એ પ્રસાદ લઈને ગયા ને તે કાંકરાના જો હીરા થઈ ગયા. એટલે આપણા ઘરે આપણી લાયકાત નહોતી, હું નહોતો, તે કેવા સાચવા, એ વૈષ્ણવ હીરા જેવા થઈ ગયા એટલે કાંકરાના હીરા થઈ ગયા. તો આપણા ઘરે કેટલાય વૈષ્ણવ આવતા હોય, પણ કોક એવા હીરા જેવા આવી જાય ને મારા વાલા, તો જન્મારો સફળ થઈ જાય. અત્યારે આ જમાનામાં મળવા મુશ્કેલ છે, પણ કાંઈ વાંધો નહીં. આટલા બધા આવે છે એમાં રોજ આપણે એવી જ રીતે વિચારવાનું કે આ હીરા જ છે બધા. આપણે ક્યાં હીરા છે? આપણે કાંકરા જ છીએ. પણ ઓલા સોનાને પારસમણી અડી જાય કે કોઈ પણ વસ્તુને, તો એ સોનું થઈ જાય. તો આટલા બધા વૈષ્ણવ આવે, તો આપણે ભલે ગમે વાર્યા, પણ હીરા જેવા વૈષ્ણવ આવે તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આજે લૌકિક લીલામાં જવાનું છે, મહેમાન આવવાના છે. આમ તો અલૌકિક, લૌકિક નથી, ખૂબ જ અલૌકિક. હા, આજે આપણે, મને આવતીકાલનું યાદ આવ્યું, આજ તો અલૌકિક. ભગવદીય વૈષ્ણવ આવવાના, એમને લઈને જે જેમ ત્યાં જવાનું. એટલે આજ તો દિવસ આનંદ, આનંદ, પરમાનંદ. એટલે હવે અહીંયા વિરામ આપીએ અને આગળ સત્સંગ ચાલુ રાખીએ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. કેવા ભગવદીય લીલામાં ગયા છે તોય ગ્રંથ રૂપે આપણી સાથે છે. ભાગવત હોય કે પુષ્ટિપુલ્લીનો હોય કે વ્રજ વિહાર હોય, પાછું બધું ઓથેન્ટિક. એટલું એમનું વાંચન, એટલું એમનું જ્ઞાન. આ બધા ગ્રંથો છે એ ઓથેન્ટિક છે, કોઈ જેવા તેવાના નથી. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજનું રોજ અનુસંધાન કરીએ. વ્રજ આવે એટલે ઠકરાણી ઘાટ દેખાય, ગોવિંદ ઘાટ દેખાય, યમુનાજીના દર્શન થાય, બેઠકમાં શ્રીજી બાવા, બાજુમાં વલ્લભ, વ્રજવાસીઓ પેલા વૈષ્ણવ આવતા જતા હોય, ગિરાજ બાવાને તળેટી દેખાય. અત્યારે શ્રૃંગાર થતા હશે, ડેરો કરેલો હશે, બહાર બેસીને બધા વૈષ્ણવ દર્શન ખોલવાની રાહ જોતા હશે.
વલ્લભના બેઠકની અંદર અત્યારે બધા સર્વોત્તમના પાઠ કરીને દર્શનની રાહ જોતા છે. એમાં આન્યોરના બેઠકજીમાં તમે બહાર જુઓ તો ગિરાજ બાવા ને તળેટી ને દહીં દૂધના કટોરા ને એ ઓટલો ને, અને ત્યાં આપણે બેઠા હોઈએ ને ચત્રભુદાસનું કીર્તન યાદ આવે, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. બધા વન યાદ આવે, ઉપવન યાદ આવે. ઓલા કુસુમ સરોવર પર અત્યારે ફાઉન્ટેન થાય, ફુવારા, એમાં ગિરાજ બાવાની પ્રાગટ્ય લીલા ડાન્સિંગ ફુવારામાં બોલે અને એ દર્શન થાય. ગિરાજ બાવાની આરતી થાય, વિશ્રામ ઘાટે આરતી થાય, ઠકરાણી ઘાટે થાય. મારા વાલા વ્રજ તો વ્રજ છે. વ્રજ યાદ આવે, માનસીમાં પહોંચી જઈએ, પહોંચી જઈએ, પહોંચી જઈએ. મન સ્વસ્થ હોય તો હંમેશા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, મનને સ્વસ્થ જ રાખો. એનું કારણ છે કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર. તું આટલું બધું સારું રાખે છે, આટલી પગની તકલીફ. હવે ડોક્ટર કહે છે કે આજે જ કરવું પડે, ટ્રાય કરીએ છીએ પણ નથી થતું, છતાંય હસતા બોલતા રમતા ઘરમાં ચાલીએ છીએ. આ બધી તારી અસીમ કૃપા છે. કરણમ મધુરમ એટલે ક્યાંક 19-20 થાય ને દુઃખી આપણે નહીં થવાનું, આપણા ઠાકોરજીને નહીં કરવાના. કરણમ મધુરમ. અત્યારે બરસાનાની લીલાનું અનુસંધાન. હવે આગળ અહીં શ્રી વૃષભાનજીની ગાયોની ખીરક ગૌશાળા હતી. ક્યાંની વાત કરે છે? કાલે આપણે શેનું જોયું? દોવની કુંડ. એક વખતે ત્યાં રાજાજી ગાય દોતા હતા. તે વખતે પ્રભુ સખી રૂપે પધાર્યા, ગાય દોવા બિરાજે. તેમની ચતુરાઈથી શ્રી સ્વામીજી પ્રસન્ન થઈને પાસે પધાર્યા. બંને બે આંચળ પકડીને દોવા લાગ્યા. દ્રષ્ટિ તો પરસ્પર પ્રેમ મગ્ન હતી. દૂધની ધાર તો ધરણી પર થાય છે. બે એકબીજાને નજરથી નજર મિલાવવામાં એટલા પ્રેમ મગ્ન થઈ ગયા. બે આંચળ સ્વામીજીના હાથમાં અને બે આંચળ ઠાકોરજીના. દૂધ બધું ધરતી ઉપર પડે અને સ્વામીજીને ઠાકોરજી બે રસમગ્ન હતા. પ્રેમ રસપાન પરસ્પર થાય. કોઈ કવિ ગાય છે, સામે સામે બેઠ દો, દોહ કરત ઠઠોર, દૂધ ધાર ધરણી ગીરત, દ્રગભયે ચંદ ચકોર. બે સામસામું જુએ, એમાં દૂધની ધારા ધરતી ઉપર જાય એનું ધ્યાન ન રહ્યું. ચંદ્ર ને ચકોર જેવો પ્રેમ નિરખે જ રાખે. નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયા. ઓલું કીર્તન છે સવારનું. દર્પણ દેખાડીને કે છે, તેરો મુખ નીકો કે મેરું પ્યારે. આપણા બેમાં સુંદર કોણ? એમ અહીંયા બે જણા નજરથી નજર મિલાવે છે. આ લીલા ક્યાંની છે? દોહની કુંડ પાસે વૃષભાજીની ગૌશાળા એની. તમને ખબર છે 20 વર્ષ પહેલા આપણે લોકો શ્રીનાથજી ગયા, પછી ક્યાંય જગ્યા ન મળી તો પાછળ વિઠ્ઠલનાથજીના મંદિરમાં, તો ગાડી તો આ બાજુથી જાય ને એટલે આપણે ઓલી બાજુ લેવું. તો જ્યાં આપણે ઉભા રહ્યા ત્યાં ગાયનું ખાવાનું બધું છે, ઓલું શું કહેવાય એને, ખોળ, એની દુકાન હતી. એટલે એ કે આ અત્યારે સમય છે જો ગોધોલી વેળાનો, હમણાં બધી ગાયો એ કે આવી વનમાંથી, તો આ લઈ જાઓ એ કે ખોળ ને ખવડાવી આવો. હવે મેં કીધું આવે
આ લોકો પછી જાય તો અંદરથી ને આકાશને તમે આવ્યા, જગ્યા મળી ગઈ, ચાવી લઈ આવ્યા. ઓલા ભાઈને કીધું તમે અમારા સામાનનું ધ્યાન રાખજો. એ જે વિઠ્ઠલનાથજીની ગૌશાળામાં ગયા અને ગાયો બધી એવી હોજી અને એટલી ગાયો સુંદર, એવું ભાંભરે, અને ત્યાં એ બધાને ખવડાવ્યું ને પછી ગૌમૂત્ર હાથમાં લીધું ને અને ગાયોને આમ વાલ કર્યું ને ઓચિંતાનો એ લાભ મળી ગયો. ત્યાં સુધી ખબર નહોતી કે આટલી મોટી ગૌશાળા વિઠ્ઠલનાથજીની છે. પછી તો જ્યારે જઈએ ત્યારે ત્યાં જવાનો આનંદ આવે. તો વ્રજમાં હોય કે ના દ્વારા હોય, મારા વાલા, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પ્રભુની એવી અદ્ભુત લીલાઓ છે બધી. અને એ દિવસે 11 હતી પાછી, યાદ છે ને? આપણે મોડા પહોંચ્યા એટલે પછી ત્યાં બધું ફરાળનું ઓલું લઈને ઘરેથી ને થોડી કાતરી ને બધું લઈને આવ્યા હતા. હવે તો થતી નથી 11 ઉંમરના હિસાબે, પણ મને બરાબર યાદ છે. અને 1 કલાક એ ગાયોમાં જે આનંદ લીધો છે, એ બછરા ને ગાયો ને ગોવાળ ને ત્યાં રોજ ને ત્યાં ખોળ ને ત્યાં ઓલું પાણી હતું ને એ લઈ આવ્યા ને જે ઠાકોરજીની યાદ આવી. ગોકુળ ને ગોંદરે ગોરધન ગોવાળિયા વેણુ નિવાય વેરાય ગાવડી દેજે ગોવાળિયા. યશોદાના લાલા એ તો નંદજીના લાલા, યશોદાના લાલા એ તો નંદજીના લાલા. વ્રજવાસીના વાલા કેવાય ગાવડી દેજે ગોવાળિયા. સુરભી તેનું કારીને ગોરી, સુરભી તેનું કારીને ગોરી. ગાયો ચરાવને જાય ગાવડી દેજે ગોવાળિયા. ગોકુળ ને ગોંદરે ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા. વેણુ નિવાય વેરાય ગાવડી દેજે ગોવાળિયા. વ્રજવાસીઓ હોય કે વૈષ્ણવ હોય, ગોવાળિયા એટલે માંગે છે મારા પ્રભુ 9 લાખ ગાયો ધરાવતા, થાકી જાય, ગોવાળિયા વધે ને મારા પ્રભુને ઓછો શ્રમ પડે. એક લીલામાં પ્રભુના તત્સુખનો વિચાર. પણ આપણે દીકરો હોય ને પેટે તો એના સુખનો વિચાર કરી શકે, પાડોશીનો ન થાય મારા વાલા. પાડોશીનો છોકરો રમવા આવે એટલે ચોકલેટ દેવાય, પછી કહેવાય જાઓ બેટા હવે અમારે બહાર જવું છે. એ જ વસ્તુ આપણો દીકરો હોય, હાલો લાલા બાબા મમ્મીને કે નવા કપડાં પહેરાવી દે, બોલાવ ડ્રાઈવર કાકાને આપણે જઈએ દર્શન કરવા. મારા ખોડામાં બેસી કે દાદાના. જો પોતાનો હોય એનું આ, પાડોશીનું હોય એને ચોકલેટ દઈને રવાના કરાય. મારે આગળ કઈ કેવું નથી, તમે સમજી જાઓ. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટ્ર બોલો વલ્લભાધીશ. ચીરહરણ લીલામાં સુંદર અને માર્મિક ખુલાસો શ્રી મહાપ્રભુજીએ કરેલ છે. પ્રભુ ગોપીજનોના વસ્ત્રો હરી કદમના વૃક્ષ પર ચડી ગયા અને ગોપીઓને આજ્ઞા કરી કે તમારા વસ્ત્રો જળમાંથી બહાર આવી મસ્તક પર હાથ રાખી નમસ્કારની મુદ્રામાં એક ગોપીએ અલગ અલગ બહાર આવી વસ્ત્રો લઈ જવા. ગોપીજનોએ પોતાના અંગ જળમાં છુપાવ્યા. બહાર આવી હાથથી ઢાકે તે પ્રભુને માન્ય ન હતું. તેનું માર્મિક કારણ પ્રભુએ ગોપીઓની ચેષ્ટાઓ ન ગમી. કારણ કે તેઓ શું ભૂલી ગયા કે જળમાં અંગ છુપાવીશું તો ત્યાં પણ બ્રહ્મ સિવાય બીજું કોણ છે? પ્રભુ બ્રહ્મ છે એ સાબિત કરી દીધું.
જ્યારે કણ કણમાં તેની સત્તા છે, જ્યારે દેહની રચના કરનાર તે દેહમાં પણ તે જ પરમાત્મા આત્મા રૂપે બિરાજમાન. જો ગોપીઓ પ્રભુનું બ્રહ્મત્વ ભૂલી તેને એક નંદરાયજીના યશોદાજીનો લાલો સુંદર ચંચળ પુત્ર સમજે તો પ્રભુને માન્ય ન હતો. આને સમજવા લૌકિક દ્રષ્ટાંતથી સમજ. એક સજ્જન સાત્વિક પુરુષ સામે કોઈ ચંચળ નખરાળી નાર બેઠી હોય અને તે પાલવથી વારંવાર પોતાના અંગને ઢાંક્યા કરે તો તે સજ્જન પુરુષને ચોક્કસ પોતાની અવહેલના થઈ હોય તેવું લાગે. ગોપીજનો જળમાંથી બહાર નીકળીને વૃક્ષ સુધી વસ્ત્રો લેવા ગયા ત્યાં સુધીમાં તેઓને પ્રભુના સ્વરૂપની સ્મૃતિ થઈ કે આ તો કોણ છે? બ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. જ્ઞાન થયું અને ત્યારબાદ પોતે પણ બિલકુલ કોઈ છળ કપટ વગરના શુદ્ધ આત્મા પરમાત્મામાં અભેદ કોઈ તફાવત સાથેનો શુદ્ધ સંપૂર્ણ સમર્પણ સાથે પ્રભુના મૂળ તત્વના જ્ઞાન સાથે આપે જ ક્રિયાઓના સાક્ષી કરતા અને ભોગતા પણ છે. જ્ઞાન સાથે પ્રભુને સમર્પિત થયા. તે પછી પ્રભુએ શરદમાં રાસનું ફળ આપવાનું વચન આપ્યું. આ ચિરહરણ લીલા આવે છે ને, કાત્યાયની દેવીનું ખબર ત્યાં એનું. બોલો વલ્લભાધીશ. હમણાં આવી જશે દયારામભાઈ ના ચંદ્રાવલા. છવ્વીસમું ચંદ્રાવલું. સર્વવ્યાપક સર્વખલિબ્ધ બ્રહ્મમથી સર્વમિદમ પ્રતિશ્રુતિ મણિગણાય. આ વાક્ય મુજબ પ્રભુની સર્વવ્યાપકતા જાણે. જે કાંઈ છે તે બ્રહ્મ છે. વિદ્યાનગરમાં શાસ્ત્રાર્થ ચાલતો હતો ત્યાં મહાપ્રભુજી પધાર્યા હતા. તે વખતે શંકરાચાર્યજીનો સવાલ હતો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આનો જવાબ શ્રી મહાપ્રભુજી આપ્યો. તે ઉપરનું વાક્ય છે કે જગત મિથ્યા હોય તો જગતમાં કરેલી બધી જ ક્રિયાઓ મિથ્યા થઈ જાય. માટે બ્રહ્મથી જ જગત ઉત્પન્ન થયેલું છે તો મિથ્યા ન કહી છે. વલ્લભે સ્પષ્ટ કર્યું જગત એ સત્ય છે ને જગદીશ બી સત્ય છે. પ્રગટ કોને કર્યું? જગદીશે. આપણે પરમાત્મામાંથી આવ્યા તો એનો આત્મા તો છીએ ને. ઓલા તણખા ઉડે એ પાછા સગડીમાં નાખો તો એની હારે એ થઈ જાય ને અગ્નિ. તો અહીંયા કે છે જગત મિથ્યા હોય તો જગતમાં કરેલી બધી જ ક્રિયા મિથ્યા થઈ જાય. માટે બ્રહ્મથી જ જગત ઉત્પન્ન થયેલું છે. મિથ્યા ન કહી શકાય. અગર કોઈ મિથ્યા છે તો તે કેવળ હું અને મારું, બસ આ મિથ્યા છે. અને વધુ વધુ બળતરા આપણે હું ને મારા ને થાય. મારી યારે આવું થયું, લે મને આવું કર્યું, મારો દીકરો, આ મારું ઘર, લે કર મારું મારું, મારું મારું કરે એ મરે અને તારું તારું કરે એ તરે. હવે આપણે નક્કી કરવાના છે. કેવળ હું અને મારું, નથી હું કે નથી કોઈ મારું. સ્પષ્ટ કે છે. લીલામાં જાય પછી હું ક્યાં ગયું? તમારું મારું ક્યાં ગયું? અત્યારના કઈ હોય તો મારું ઘર, મારા પૈસા, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, મારો દીકરો. લે લીલામ ગયા પછી કર મારું મારું. કોઈ બેન હારા હશો તો કોક દી યાદ કરશે, નહીતર કે જે થયું એ સારું થયું, ભલું થયું, ભાંગે જંજાળ, નિરાતે બસું શ્રી ગોપાલ. ઘણા એમ કે મમ્મીની ઉંમર હતી એટલે હવે એ તો બસ મમ્મીની ઉંમર થઈ ગઈ. મમ્મીની ઉંમર એટલે હવે તમને લાગવા માંડી. હવે તમને એનો ભાર લાગે છે. ભાવ હોય ને તો 100 વર્ષે મમ્મીની ઉંમર ન લાગે. હવે મા બાપની ઉંમર કાંઈ કહીએ એટલે હવે એમને ઉંમર થઈ ગઈ એટલે આવું થાય ને એમ. આ ચર્ચાના દોરથી શ્રી મહાપ્રભુજીએ સર્વને હરાવી સર્વના મનનું સમાધાન કરાવ્યું હતું.
જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પદ ત્યારથી જ સંબોધાય છે. સર્વવ્યાપક ભાવના રાખતા, કોઈનો દોષ જોવો નહીં, તેમાં પણ વૈષ્ણવોનો દોષ ન જોતા તેને પ્રસન્ન રાખવા, એમ પ્રભુ કહે છે. અત્યારે પણ વધુ દોષ દેખાતા હોય તો વૈષ્ણવના. ક્યાંય પણ જાઓ, મોઢે એવા વખાણ કરે ને પાછળ કે જોયું ને ઠાકોરજી કે અરે તને એમ લાગે છે કોઈ સાંભળતું નથી, પણ મને તો સંભળાય છે ને. તને એમ લાગે છે કોઈ જોતું નથી, પણ મને તો દેખાય છે ને. હમણાં વરસાદ આવ્યો ને ત્યારે 90 વર્ષના બા ને દાદા દીકરાને વહુ ઉપર હોતા હતા. નીચેથી મોબાઈલ કર્યો, છોકરો તો મૂંઝાઈ ગયો કે હે કે બ્રશ કરીને બે નીચે આવો, થોડું કામ છે. ઓલા તો મૂંઝાણા કે તબિયત કે તબિયત ટોપ. બે નીચે આવ્યા એ કે મોસમ જુઓ. અત્યારે વ્રજમાં હોય ને એવું લાગે, જો આપણો બગીચો, જો કોયલના ટવકાર. ચલો લોંગ ડ્રાઈવ પર જાય અને વ્રજની યાદ. અરે છોકરાને બહુ નો ડાઉટ ભાવવાળા હતા, તૈયાર થઈ ગયા. વનરાય જ્યાં હતી ત્યારે ગાડી ડ્રાઈવ કરે અને દરેક જગ્યાએ એને વ્રજની યાદ કરી. વ્રજની લીલાઓને યાદ કરે. રસ્તામાં છોકરાઓને ક્યાંય મસ્ત સૂપ છે પીઓ. એ લોકોને એમ ન થાય કે ખાલી અમને આ ભક્તિ માટે જ લઈ આવ્યા છે. સૂપ પીને રાજી થઈ ગયા, પપ્પા ક્યાં બાત હે. તો ઘરમાં રહીને વ્રજને યાદ કરી શકાય. મને કહેલા બેન અમે તો સવારે 2 કલાક વ્રજમાં હતા. મેં કીધું ગયા હતા, આજે આવ્યા? મને કે 2 કલાકમાં જઈને પાછા આવી. મેં કીધું હે? અને જેણે વાત કરીને હું એટલી રાજી થઈ કે તમે અમદાવાદમાં વ્રજમાં પહોંચી જાઓ છો અને અમે વ્રજમાંથી અમદાવાદમાં જોઈએ છીએ. આવા ભગવદીઓ. પણ એના દીકરાઓ ભાઈ કેવા સારા, તૈયાર થઈ ગયા. વિના કારણ કોઈને દુભવવું નહીં. દુભાવે તે કૃષ્ણનો વેરી. ઠાકોરજી કે મને મારા વૈષ્ણવને કોઈ દુઃખી કરે નહીં, મારાથી સહન નથી થતું. તારે જે કહેવું હોય મને કે ને, મારા વૈષ્ણવને નહીં. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વિના કારણ કોઈને દુભવવું નહીં. દુભાવે તે કૃષ્ણનો વૈરી છે. આવા અનેક પુરાવા પ્રભુની સર્વવ્યાપકપણું બતાવવા અનુરૂપ છે. અર્ચન ભક્તિ મર્યાદામાં પૃથુરાજાએ કરી છે, પુષ્ટિમાં પૂરણમાલ ક્ષત્રિય કરી છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કે સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ દીર્ઘ ચતુર્બાહુ શ્રીમંતો દીર્ઘા ચત્વારા બાહો યસ્ય શ્રીમંત. એટલે શ્રી એટલે લક્ષ્મી વાળા, દીર્ઘા એટલે લાંબા ઢીચણ સુધી પહોંચતા, ચત્વાર બાહો એટલે 4 બાહુ ભુજાઓ છો જેમ. કોણ? ઠાકોરજી. તેવા ભગવાન અગાઉ અંગૂઠા જેવા કયા છે. એટલે સૂક્ષ્મ સ્વરૂપ હોય ત્યારે આકાર સારી રીતે જણાય નહીં એવી શંકા થાય માટે દીર્ઘભાયુ કયા છે. 4 પુરુષાર્થનું દાન કરવા 4 બાહુ બતાવ્યા છે. આ 4 પુરુષાર્થનું દાન કરવું વગેરે ક્રિયા ગતિ સુધીની છે એમ બતાવતા શ્રી હસ્ત લાંબા છે એમ. ઘણાના હસ્ત અજાન બાહુ હોય, તો ઠાકોરજીના અજાન બાહુ છે. ક્રિયા અને ગતિ લક્ષ્મીજીની સાથે હોય તો જ કાર્યની સિદ્ધિ થાય એમ બતાવવા શ્રીમદ કહ્યું છે. શ્રી લક્ષ્મીજી યુક્ત 4 લાંબી ભુજાઓ છે જેમની એવા ભગવાન. તેથી આલોક અને પરલોકમાં ફળ આપે છે એમ સૂચવ્યું છે. તત્કાંચન કુંડલમ
સારી રીતે તપેલા સુવર્ણના 2 કુંડલો જેમણે ધારણ કર્યા છે. સાંખ્ય અને યોગ. સાંખ્ય અને યોગ કોનામાં આવે? કંદક ઋષિ કપિલ મુનિએ એમના માતાને જે ઉપદેશ કર્યો હતો તે સાંખ્ય યોગનો તો ભાગવતમાં. એ 2 ભગવાનના કુંડળ છે. તેથી દરેક વિદ્યાનું દાન કરવા સક્ષમ છે. તપ્ત કાંચનમ પદથી બતાવ્યું છે કે દુઃખથી તાપ થાય છે અને તાપથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શતતાક્ષમ શતજવલ્લો હિતવત ક્ષિણી નેત્રે યસ્ય. ક્ષતજવત, ક્ષતજ એટલે લોહી જેવી લાલ લાલ અક્ષિણી 2 આંખો જેમની હતી તેવા ભગવાન. ભગવાન બાધકરૂપ બ્રહ્માસ્ત્રના તેજને દૂર કરવા પધાર્યા હતા. એટલે નયનોમાં સહેજ ક્રોધ પ્રગટ થયો. ક્રોધ માટે વાત કરવી છે એટલે લાલ લોહીવાળી કીધી, નહીતર અનુરાગ કે બ્રહ્માસ્ત્ર છોડું એને નષ્ટ કરવા માટે પધાર્યા છે એટલે આમ આંખો લાલ લાલ છે લોહી જેવી. આથી ભગવાનની ભક્તોનું રક્ષણ કરવામાં આસક્તિ છે એમ બતાવ્યું છે, અથવા પોતાની ઉગ્રતા બતાવી સર્વને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. ગદા પાણીનમ ગદાધારી શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદમાં 11મા અધ્યાયમાં શ્લોક 14માં કહ્યું છે, ઓજ સહો બોલયુત મુખ્યમ તત્વમ ગદાદત. આપ મન, ઇન્દ્રિય અને શરીર સંબંધી શક્તિઓથી યુક્ત પ્રાણ તત્વરૂપ કૌમાદિકી ગદા. ઠાકોરજીની ગદાનું નામ શું હતું? કૌમાદિકી. આવી ગદા આસન પ્રાણ યુક્ત છે. તેથી પરીક્ષિતને પ્રાણ જવાનો ભય રહેલો નથી. પ્રભુ જેની રક્ષા કરે એને પ્રાણ જવાને બીક લાગે? તેજને ગળી જવામાં વાયુ તત્વ સમર્થ છે, કારણ કે વાયુમાં જ તેજની ઉત્પત્તિ છે. માટે બ્રહ્માસ્ત્રના તેજનો ગ્રાસ કરવા ભગવાને વાયુરૂપ ગદા ધારણ કરી, જેથી બ્રહ્માસ્ત્રના વધતા તેજના વાયુરૂપી ગદા નિવૃત્ત કરે છે. હું સર્વ સ્થળે છું અને સર્વ બાજુથી રક્ષણ કરીશ એમ જીવને જણાવવા ભગવાન આત્મા સર્વોતો દિશમ પરિબ્રહ્મતમ પોતાની પરીક્ષિતની સર્વ દિશાઓમાં ચક્કર મારતા હતા. ઉત્કાના ભ્રામયમતમ ગદા, ઉલ્કાના જેવા તેજવાળી ગદા વારંવાર ફેરવતા હતા. પોતે તેજનું મૂળ છે તેમ દર્શાવતી ગદાએ પોતાની અંદર રહેલા તેજને પ્રગટ કર્યું. એથી તે આકાશમાં ઉડતી સળગતી ઉલ્કા જેવી દેખાવા લાગી. દૈત્યોને ગર્ભથી દૂર રાખવા ગદાને વારંવાર આમાં ફેરવતા હતા, એટલે દૈત્યો બધા દૂર રહે. વળી પરીક્ષિતનો જન્મ થતા સુધી બ્રહ્માસ્ત્ર રહે તો જન્મ થતા સમયે દૈત્યો વગેરે વધારે બળવાન થતા. કદાચ બાળકને બાળે અગ્નિની જેમ નાશ કરે તો પણ તેના અંશરૂપ રાખ રહે. તેથી અંશ ન રહે તેવી રીતે નાશ કરવાનું જણાવ્યું છે. નિહારણીય ગોપતિ, જેમ કે સૂર્ય ધુમ્મસનો નાશ કરે એમ ભગવાનનું સ્વરૂપ બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કરે છે. ભગવાનના આવા બ્રહ્માસ્ત્રનો નાશ કરતા સ્વરૂપના દર્શન ગર્ભને પરીક્ષિતને થયા. સન્નિકર્ષ સાવ નજીક પદ્ધતિ તેના પર ભગવાનનો સ્નેહ બતાવ્યો છે. દર્શન થયા ત્યારે આ પુરુષ કોણ છે એમ જાણવાને પરીક્ષિતને ઈચ્છા થઈ. પછી તે જાણવા માટે પરીક્ષા કરી. તે પરીક્ષાનો વિષય ક ઇતિ પદથી કયો છે. તે પરીક્ષા પછી નિર્ણય કર્યો, અસો યાયસી સો સિદ્ધિ, જે તું છે તે જ છે. આ પ્રમાણે દરેક કાર્ય કરીને, એટલે કે પરીક્ષિતને રક્ષા કરવાનો પોતાનો અભિપ્રાય હતો તે સિદ્ધ થયા પછી વચમાં પરીક્ષિત રાજ્યાદિકનો ભોગ કરી શકે માટે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ગઢારીન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय दिवेरो सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રીવાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.